અમદાવાદ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધિવેશને સફળતાના શિખરો સર કર્યા। આમંત્રિત મહેમાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ અને ગાયકોને ફિલ્મ કલાકારોનો પંચ સંગમ જોવા મળ્યો। પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારોની સ્થિતિ, પરિષદ દ્વારા પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ વિશે જાણકારી આપી। રામન જોગરાણાના કાંઠે સુમધુર યાદગાર ગીતોથી અધિવેશનનો પ્રારંભ થયો। ધીરે ધીરે હોલ બહાર નાસ્તા પાણી કરી, રજીસ્ટ્રેશન કરાવી, ગિફ્ટ કૂપનો મેળવી જિલ્લા અને રાજ્યભરના હોદ્દેદારો, પત્રકારોએ હોલમાં પ્રવેશ મેળવ્યો। આમંત્રિત અધ્યક્ષ સ્થાનના મહેમાન પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, ઋષિકેશસિંહ પીઆરઓ, ગુજકો મસોલ, ધર્મેશ શાહ, ફિલ્મ પ્રોડ્યુસર, હાસ્ય કલાકાર અંકિતભાઈ સહિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ મહિલા અધ્યક્ષ શ્રીમતી સમીમબેન પટેલના સ્વાગત સન્માન બાદ મહિલા વિંગ અધ્યક્ષ દ્વારા મહિલાઓ આગળ આવે, સ્ત્રી સ્વતંત્ર બને, નારી સન્માન મેળવે, સ્ત્રી અત્યાચાર સહિત દૂષણોથી પીડાતી મહિલાઓને મદદરૂપ થવા માટે એકતા જરૂરી હોવાનું જણાવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયાનું સ્વાગત સન્માન તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનું સ્વાગત સન્માન જિલ્લા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી ધવલસિંહ ઝાલાએ પત્રકારો માટે એમની સ્થિતિ જોતા લાગણી થઈ એટલે વિધાનસભામાં એમની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનું જણાવી, સારા પત્રકારો જ સમાજ અને સરકાર કે સરકારી યોજનાઓને પ્રજા પ્રશ્નોને એકબીજા સમક્ષ મજબૂત રીતે રજૂ કરે છે, ત્યારે જાણકારી પણ મળે છે ને સમસ્યાઓના ઉકેલ પણ આવે છે। શ્રી ગોરધનભાઈ ઝડફિયાએ રાજકીય શૈલી નહીં પરંતુ એજ્યુકેટેડ શૈલીમાં અંગ્રેજી ગુજરાતી મિક્સમાં પત્રકારોનું સામાજિક યોગદાન, તેના મૂલ્યો અને ખોટી રીતે હેરાનગતિમાં મદદ માટે અમે સાથે છીએ એવી ખાતરી આપી હતી। તેમજ યલો જર્નાલિઝમથી આટલું મોટું સંગઠન બચે, આ માત્ર સંગઠન નથી, શાંતિ, એકતા, શિસ્તબદ્ધતાને વરેલું સંગઠન છે, જે અભિનંદનને પાત્ર છે। જીટીપીએલના શ્રી દેવાંગભાઈ ભટ્ટ ખાસ આમંત્રી મહેમાનનું સન્માન અમદાવાદ પ્રમુખ દ્વારા કરાયા બાદ તેમના મંતવ્યો રજૂ કરતા આટલી વિશાળ સંખ્યામાં પત્રકારો રવિવારની રજા પરિવાર સાથે માણવાના બદલે આ હોલમાં જોઈ ખુશી વ્યક્ત કરી। ઉદ્યોગોનું હબ ગુજરાત હોવા છતાં કોઈ ઉદ્યોગના અખબારો નથી, પત્રકારો આ બાબતે વિચારે। નવા આયામમાં પત્રકારત્વ જરૂરી છે। લાયક નાલાયક ફિલ્મ ટીમ સાથે ઉપસ્થિત ફિલ્મ કલાકાર હિતેન કુમાર પણ પ્રારંભે પત્રકાર હતા, કાંતિ ભટ્ટ સાથે કામ કરી ચૂક્યા છે, આ જૂની યાદો તાજી કરી હતી। શ્રી લાભુભાઈએ પત્રકારના પરિવારની ચિંતાનું વર્ષ ઉજવણીમાં સૌ પત્રકારોને જોડાઈ જવા હાકલ કરી હતી। સાથે 10 લાખ અકસ્માત વીમો 7 અન્ય લાભ સાથે પત્રકાર પાસેથી આ સંગઠન ક્યારેય રૂપિયો લેતું નથી, પરંતુ 8 વર્ષ દરમિયાન સમાજ શ્રેષ્ઠીઓમાં એક નવો વિશ્વાસ ઉભો કર્યા બાદ એમના ભરોસે આ વીમા યોજના અમલમાં મૂકી છે ને 8 જિલ્લા તેમજ મહિલા વિંગના બહેનોનો વીમો ભરી તેની રસીદો, આઈ કાર્ડ આપી દીધાનું જણાવ્યું હતું। પત્રકાર પોતાના પરિવારની ચિંતા પ્રથમ કરે, કામ તો કાયમ છે, ગમે તેવી વિકાર પરિસ્થિતિમાં ટુ વ્હીલ લઈ દોડતો પત્રકાર ક્યાંક અકસ્માત થાય તો તેના પરિવારનું કોણ? આ ચિંતા કોણ કરશે? એમના નાના બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરાવશે? આ વીમાના લાભાર્થી બનોને પરિવારની સુરક્ષાની ચિંતા કરો તેવી સૌને હાકલ કરી હતી। સરકારી યોજનાનો લાભ માત્ર 10% પત્રકાર મેળવે છે, બાકીના 90%નું કોણ? 5 કલાક ચાલેલા કાર્યક્રમને શાંતિથી માણ્યો, છેલ્લે સુધી સૌની હાજરી, ધીરજને શાંતિ, શિસ્તબદ્ધ સંગઠનો પ્રમાણ છે। કાર્યક્રમમાં અમદાવાદ મહિલા ટીમ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કાર્યક્રમનું સંચાલન રાજકોટ પત્રકાર એકતા પરિષદના જિલ્લા અધ્યક્ષ તેમજ બીસીસીના કોમેન્ટર શ્રી હરેશ રાવલે કર્યું હતું। પ્રદેશ હોદ્દેદારો મનોજભાઈ સોની, કમલેશભાઈ પટેલ, કિરણભાઈ મલેશિયા, ધર્મેશભાઈ વસંત, વિપુલ દરજી, સંદીપ દેવાશ્રય, મુકેશભાઈ સખિયા, આરીફભાઈ, મનોજ રાવલ, આરબી રાઠોડ, આઈટી સેલના નીતિન ઘેલાણી, જયેશ ગજ્જર તેમજ 20 જિલ્લાના પ્રમુખો ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા। મહિલા વિંગના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજસ્થા મહેમાનો, સમાજ શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો, ગાયક તેમજ ફિલ્મી કલાકારો પંચકોણીય કાર્યક્રમમાં ખાસ મનોરંજન સેલની જાહેરાત સાથે રામન જોગરાણા તેમજ ખુશી અંજારિયાના સુમધુર અવાજમાં ગીતોનો આનંદ વચ્ચે મન હળવા કરવાનું કામ કરતો હતો। અન્ય કલાકારો જોડાયા હતા। ફિલ્મ ડિરેક્ટરો સહિત કલાકારોની હાજરી, ફોટો લેવાની ભીડ પણ જામી હતી। પત્રકાર એકતા પરિષદ અમદાવાદની ટીમના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમરિયા, વસંતભાઈ બ્રહ્મભટ્ટ, ગૌતમભાઈ બારોટ અને કારોબારી સભ્યો સાથે મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલા, ઉપપ્રમુખ મનબેન ઢોળકિયા, કાજલબેન નાગવાડિયા, મીનાક્ષીબેન પ્રજાપતિ, ઓર્ડિનેટર કીર્તિબેન રાઠોડ અને મહિલા સભ્યો દ્વારા આ અધિવેશનને સફળ બનાવવામાં સહકાર આપેલ હતો।
છેલ્લે આભારવિધિ પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે કરી હતી. ત્યાર પછી સર્વ પત્રકાર મિત્રોએ ભોજન અને ભેટ લઈ છૂટા પડ્યા હતા. સ્વાગત અને અભિવાદન. પિતાના અધૂરા સ્વપ્નોને પૂર્ણ કરે એને તો પુત્ર કહેવાય. ગુજરાત આખાના ગુજરાતી ભાષા અને ગુજરાતી પ્રજા સાથે સંકળાયેલા દરેક પત્રકાર મિત્રોને છતની નીચે જોવાનો મોકો ભાગ્યે જ મળે અમારા જેવા કલાકારને. કારણ કે આમાંથી મોટા ભાગના મિત્રોની સાથેની મુલાકાતો વારે તહેવારે થતી હોય, પણ અલગ ઝલક એકાદ બે મિત્રો સાથે થતી હોય, પણ એક છતની નીચે એક એવી શક્તિની સામે હાજર રહેવાનો મોકો મળે એ અમારું સૌભાગ્ય છે. અમારું કરતા આપણું કહેવાય, કારણ કે મારી શરૂઆત પણ એ તમારા ક્ષેત્ર થકી થઈ. સાહેબે કહ્યું કે એ સમયમાં અમારી પાસે ડિજિટલ મીડિયા નહોતું, એ શસ્ત્ર નહોતું. અમારી પાસે એ છાપું, એ મેગેઝિન, એ કલમ અને એ પેપર જ હતું. પણ આજે તો શક્તિ તમારી પુષ્કળ વધી છે, મર્યાદાઓ ખૂબ ઘટી છે. અને સૌથી વધારે વાત લાયક નાલાયકની વાત તો કરીએ, પણ આવવાનું કારણ જે હતું ને એ આ મોકો મારે જવાનો હતો. એટલે જ મારા કલાકાર મિત્રો સુનિલ વિસરાણી તથા અમારા નિર્માતા, એમની સાથે હમણાં ગુજરાત ભ્રમણ પર છું, પણ જેવો મને ફોન આવ્યો કે આપણે કલાકનો સમય કાઢીને આમની વચ્ચે આપણે પહોંચવું તો પડે જ. કારણ કે આપણે એકબીજાનો વાત ક્યારે કરીશું, સલામ ક્યારે કરીશું. અહીંયા બેઠેલા મારા જયેશભાઈ વોરા, સમગ્ર એવા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી અમે લોકો સુધી હંમેશા પહોંચી શક્યા અમારી કૃતિઓ સાથે.